ગુજરાત પોલીસમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 21 જાન્યુઆરીથી ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ થશે। એલઆરડી અને પીએસઆઈની 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। તેને લઈને ખાસ શારીરિક કસોટીનો જે પ્રારંભ છે તે આગામી 21મી જાન્યુઆરીથી હાથ ધરાશે। કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા એલઆરડી અને પીએસઆઈની આ ભરતી પ્રક્રિયામાં ખાસ મોટા સમાચાર। શારીરિક કસોટીની ઘણા સમયથી યુવાનો રાહ જોઈને બેઠા હતા। 21 જાન્યુઆરીથી ઉમેદવારોની શારીરિક કસોટીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈનથી અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, જે રીતે શારીરિક કસોટીની ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા, શું છે વિગતો? વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસમાં નોકરી માટે અનેક ઉમેદવારો લાંબા સમયથી મહેનત કરતા હોય છે અને પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે। તેવામાં પોલીસની ભરતીને લઈને આ મોટા સમાચાર છે, કારણ કે 21મી જાન્યુઆરીથી જે ઉમેદવારો છે તેઓની શારીરિક કસોટીનો પ્રારંભ કરવામાં આવશે। એલઆરડી અને પીએસઆઈની જે 13,591 જેટલી જગ્યાઓ છે જેના માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેના ભાગરૂપે આ શારીરિક કસોટીનો પ્રારંભ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે જેટલા ઉમેદવારો છે તેઓની શારીરિક કસોટી 21મી જાન્યુઆરીથી આપી શકશે અને જે બાદમાં તેઓ પોલીસ ભરતી માટે આગળની પ્રક્રિયા કરી શકશે। એટલે કે લાંબા સમયથી જે યુવાનો રાહ જોઈ રહ્યા હતા તેઓની આતુરતાનો અંત આવ્યો છે અને હવે 21મી જાન્યુઆરીથી તેઓની શારીરિક કસોટી શરૂ થશે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી બદલ।